સ્વાગત છે મોતલાલ ભોઈ ચેનલ પર આઈટીઆઈ એડમિશન ગુજરાત 2024। આજે વાત કરીએ આઈટીઆઈ એડમિશન માટેના બીજા રાઉન્ડનું રિઝલ્ટ કેવી રીતે જોઈ શકાશે। હવે ખાસ સૌપ્રથમ સૂચના જોઈ લઈએ કે પ્રવેશ સત્ર 2024 અંતર્ગત બીજા રાઉન્ડનું પરિણામ જાહેર થઈ ગયેલ છે। ઉમેદવારે વેબસાઇટ પર લોગિન કરી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનું રહેશે તથા પ્રવેશ મળેલ આઈટીઆઈ ખાતે જરૂરી પ્રમાણપત્રો તથા ફી સાથે રૂબરૂ જઈને પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે। તો હવે સૌપ્રથમ કે હવે રિઝલ્ટ જોવાનું કઈ રીતે કે વેબસાઇટ પર જાહેર થઈ ગયું છે તો જોવું કઈ રીતે, તો સૌપ્રથમ તમારે ગૂગલમાં ITIadmission.gujarat.gov.in એ ઓપન કરી લેવાનું રહેશે। ઓપન કરશો એટલે આ રીતે આવી જશે। હવે તમારે એની અંદર કે તમારે લેપટોપ, કમ્પ્યુટર અથવા તો તમે મોબાઈલમાં પણ આ વેબસાઇટ ઓપન કરી શકો છો અને લોગિન કરી અને તમે જોઈ શકો છો। તો તમારે રજિસ્ટર ઉમેદવાર લોગિન માટે ક્લિક કરો છો, અહીં તમારે ક્લિક કરવાનું રહેશે એટલે આ રીતે ઓપન થઈ જશે। તો તમારે અહીં રજિસ્ટ્રેશન નંબર જે ફોર્મમાં રજિસ્ટ્રેશન નંબર આપેલ છે એ તમારે અહીં એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ જન્મ તારીખ જે ફોર્મમાં આપેલ છે એ પ્રમાણે તમારે અહીં એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ આ કેપ્ચા કોડ અહીં એન્ટર કરવાનું રહેશે। લોગિન કર્યા બાદ કે લોગિન કરશો, લોગિન પર ક્લિક કરશો એટલે તમારો એક ઓટીપી નાખવાનો રહેશે। તો એ ઓટીપી તમારા મોબાઈલ જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એના પર ગયો હશે અથવા તો મોબાઈલ નંબર પર નહીં આવે તો તમારા ઈમેલ આઈડી પર પણ સેમ ઓટીપી આવ્યો હશે। તો એ તમારે એન્ટર કરવાનું રહેશે। એન્ટર કરી અને સબમિટ કરવાનું રહેશે। સબમિટ કર્યા બાદ આ રીતે ઓપન થઈ જશે, તમારું લોગિન થઈ જશે। તો તમારે ખાસ મહત્ત્વનું એલોટમેન્ટ પ્રિવ્યૂ છે એના પર ક્લિક કરવાનું રહેશે। એલોટમેન્ટ પ્રિવ્યૂ પર ક્લિક કરશો એટલે આ રીતે પેજ ખુલી જશે। હવે જો તમને એલોટમેન્ટ મળ્યું હોય તો અહીં આઈટીઆઈનું નામ આવી જશે, અહીં ટ્રેડ આવી જશે અને તમારી ચોઈસ નંબર કઈ છે એ આવી જશે। તો તમારું આની અંદર બતાવશે। અહીં HSC બેચ સીટ એલોટમેન્ટ, BSc બેચ સીટ એલોટમેન્ટ એ અહીં બતાવશે। ખાસ મહત્ત્વનું કે અહીં બતાવવું જોઈએ 7th 8th 9th 10th બેચ સીટ એલોટમેન્ટ છે તો એ તમારે અહીં ખાસ તમારે જે આઈટીઆઈ નેમ છે, ટ્રેડ નેમ છે, ચોઈસ નંબર છે તો એ બતાવવું જોઈએ। જો અહીં ડેશ બતાવે છે, આ રીતે ડેશ બતાવે છે તો એનો મતલબ કે તમને બીજા રાઉન્ડમાં એડમિશન મળેલ નથી, તો તમારે ત્રીજા રાઉન્ડની ચોઈસ ફિલિંગમાં ભાગ લેવાનું થશે, બરાબર। જેમને પણ ડેશ બતાવે છે તો એમને આઈટીઆઈ જવાની જરૂર નથી, કારણ કે એમને એડમિશન કે તમારા મેરિટ પ્રમાણે તમને જે ટ્રેડની ચોઈસ ફિલિંગ કરી હતી તો એ પ્રમાણે તમને મળેલ નથી, તો તમારે ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવાનું રહેશે। અને જેમને મળેલ છે કે સીટ એલોટમેન્ટ થયેલ છે તો એમને ત્યારબાદ પ્રિન્ટ એડમિશન લેટર પર ક્લિક કરવાનું રહેશે। અહીં ક્લિક કરશે એટલે એ એડમિશન લેટર છે એ ડાઉનલોડ થઈ જશે અને એ એડમિશન લેટર તમારે આઈટીઆઈ જે તમને એડમિશન મળેલ આઈટીઆઈ છે તો ત્યાં તમારે ડોક્યુમેન્ટ સાથે લઈ જવાનું રહેશે। હવે કયા ડોક્યુમેન્ટ તમારે જમા કરવાનું, તો એના માટે પણ કે તમારે વેરિફિકેશન કરવાનું છે તો એના માટે પણ વિડીયો મૂકેલ છે કે ડોક્યુમેન્ટ લિસ્ટ કયું લઈ જવું, તો એ પણ વિડીયો છે તમે જોઈ લેજો। અને ફી કેટલી ભરવાની તો એના વિશે પણ માહિતી આપેલી છે તો એ પણ તમે ખાસ જોઈ લેજો। અને ફી છે એ કે 250 રૂપિયા ફી છે, ડિપોઝિટ છે તો એ તમે કેશમાં આપી શકો છો, પણ જે 600 રૂપિયા જે ફી છે જેમને ભરવાની છે તો એ તમારે ઓનલાઈન પે કરવાની હોય છે, તો તમારે ખાસ વ્યવસ્થા કરીને જવું। બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો। આવા જ આઈટીઆઈને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયો આ ચેનલ પર આવતા રહેશે, તો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું। વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા મિત્રોને શેર કરજો। વિડીયો જોવા માટે આભાર।